સાહેબ લંચ થઈ ગયું તમારું? હા થઈ ગયું, બોલો. લોન જોઈએ છે મારે. શા માટે જોઈએ છે? ઘર લેવું છે મારે, પણ એમાં 10 લાખ ઓછા પડે છે. અચ્છા, હોમ લોન જોઈએ છે તમારે? હા સાહેબ, હોમ લોન જોઈએ છે. તો પછી તમારું કામ થઈ ગયું એમ સમજો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. અરે 2 મિનિટ ઉભા રહ્યો. જાણે લોનનું કામ તો હું તમારું કરાવી દઈશ, પણ તમારે એક હોમ ઇન્સ્યોરન્સ લેવો પડશે. હોમ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે સાહેબ? બિલકુલ જરૂરી છે. કાલ સવારે તમને કાંઈ થઈ જાય તો શું મારે તમારા પપ્પા પાસેથી પૈસા લેવા જવા? અરે સાહેબ આવું કેમ બોલો છો? ચાલો કાંઈ વાંધો નહીં, તમારે હોમ ઇન્સ્યોરન્સ નથી લેવો તો અમારી પાસેથી એક લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લ્યો. લાઈફ ઇન્સ્યોરન્સ તો છે મારી પાસે, એ પણ પૂરા 15 લાખ રૂપિયાનો. આ છોકરો તો ભણેલો ગણેલો લાગે છે, આમાં તો કંઈ કમિશન મળવાનું લાગતું નથી. શું થયું સાહેબ, તમે કાંઈ કીધું? ના, મને એવું લાગે છે કે મારું પેટ હજી ભરાણું નથી, મારે બીજી વખતે લંચ લેવા જવું પડશે. ઓ સાહેબ, ઓ સાહેબ, લાગે છે સાહેબનું પેટ ભરાણું નથી. પણ જો તમારે હોમ લોન લેવાની થાય અને બેંકવાળા તમને પરાણે ઇન્સ્યોરન્સ ભટકાડતા હોય તો પહેલાંથી એક ટર્મ અથવા કે લાઈફ ઇન્સ્યોરન્સ લઈને રાખજો. તમારા ઓછામાં ઓછા 50,000 થી 60,000 રૂપિયા બચી જશે. મારું નામ છે એશિયન અને હું તમને મળીશ બીજા વિડીયોમાં. નમસ્કાર.